મિત્રો ધોળા કપામાં મૂકી દીધા અને વિશાલભાઈ વિડીયો ઉતારે કપા પાડી નહીં ગયો પણ આવો જ ધોળો હે નહીં દેખાતો યા ઊભો હોય ને તો દેખાય ને આમાં ભોલીભાઈ આગ બોલે હે ગાંડા ઘોડે મિત્રો ધોળો હક સાહેબ કપાસ હાર્યો હે દેખાય આખો એવો હે 5 વીઘાનો હે વિશાલભાઈ મોર આયેલા વિડીયો ઉતારતા એટલે બોલી બે શબ્દ આ કપા વિશે થઈ જાય તમારે બોલીએ હા એમ આ ધોળો કપા છે દેખાતો નહીં હોય કઈ આમ દેખાય રેડી કપા કેવો છે કોમેન્ટ કરજો મિત્રો આ ધોળો હક કપા 5 વીઘાનો મળી ગયો છે હા એ બરોબર છે બોલીની વાત અને કપા કેવો છે તમે કોમેન્ટ કરજો આવો જ કપા ધોળો હે પણ પાડી નાખ્યો ઊભો હોત તો બહુ મજા આવી જાય હે કે નહીં વિશાલભાઈ બીજી હા બીજી માણસો બિઝનેસ હા કપા સારીને હેલા જ આવી બીજા કપામાં ત્રીજા કપામાં આખો દિન સહેલો બધા મેહુલભાઈ તો મિત્રો ખેતરમાં પગી જાય પાડેલું જ છે જો પાડી નાખેલું હવાઈનું અત્યારે બપોર પછી હવાઈનું પાડેલું છે અને આવા જ ખેતર સારવાના ને આ બે જણા એવા જ ગા ફેળવવા ગા લઈને અહીં સીમમાં રહે ને એટલે ત્યાંથી ડાયરેક્ટ આ બાજુ રહેશે તો આવ્યા છે અવેડો નથી દેખાતો કુંડો યા ભાઈનો છે અત્યારે આવ્યા ગા ફેળવવા લીલડા ખૂટિયા કીધું કે ફેળવી છે ફેળવી જાઓ પણ વાહે જ ન થયો કંઈ નહીં હવે સા મૂકે છે ઓલા પણ થોભણની મહેમાન આવ્યા છે સા પીને ઘરે ખસકાવો આમાં જ કંઈ ધરાય એમ છે નહીં કાલા ખાય પણ કાલા ખાય નહીં ગાવું તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો The next day જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આ જો અમારા ગોપાલભાઈ ગામ બસાડ કપા હે આ બંગલા છેલ્લું આ છેલ્લું ઘર છે ને ના ના હજી આમ બાકી છે ને ખડ સારું છે આ કપામાં એટલે કીધું બધાને જાવી બધી ગાવું છે અમારી બાજુની કેટલી છે ગોપા 400 થઈ જાય તા ગોવા બાપુની થઈને ખડ સારું છે એટલામાં જોવો ના ના આખા કપામાં ખડ સારું ઘા ગોપાલભાઈ ઓય એટલે આ ઓલી પાડી ભાઈને મારીને ખડ સારું છે ભાઈ જણાવશો અમને ખડ કેવું છે એમ નથી જણાવું કાંઈ વાંધો નહીં તો અમે જણાવી દઈએ ખડ બહુ સારું ગૌ ધરાય રે ગા આપણી મોયલી નાખે ગાઉ હતી ને ગોપા તો મામા વાળે ગા હતી ને મોયલી નાખે તો ચલો કન્ટિન્યુ રહેજો કપા હે ગામ પાસે કપા નથી ખડ સારું કપામાં કંઈ લેવાનું છે નહીં ગા ગોપાલ હા ઇન્સ્ટાગ્રામમાં આમ જો ખડ આખાઈમાં એવું છે 5 વીઘાનું છે કેટલા ગોપા 5 વીઘાનું ખેતર છે ખડ બહુ છે 500 ગાઉ વીઘે 100 ગાઉ છે ઓહો એ પીલા આવી આય અને આ અમારા ગામનો નજારો પાસેથી થોડોક બતાવી દઉં જોઈ લો અડધી કલાકમાં જ બૂઠી નાખ્યું ગોપાએ રાઈટ અડધી કલાક ગણી હતી કા ગોપાલભાઈ સાચું ને કેમેરો ખરાબ કેમ થાય એમ થાય લવારું વાળું જો ભેગું મૂક્યું છે ગા વિહાણી છે એ કોણે કીધું ગોપા બોલ મેં ક્યાં કીધું એ છે ગોપાની વાસળી ગાય ગોપાની છે તો મિત્રો ગામ પાસે હતા ત્યાંથી હવે 6 કિલોમીટર આઘાવીએ સીમમાં કારણ કે અમે જતા હોય ને એ જ બાજુ વરાડીને માર્ગે કરાળ કહેવાય અડધી ગાઉ ઉપર હાલે ને અડધી હેઠે હાલે ને પછી અહીંથી ઉપર ચડાવી દેવાની જાપો છે ને એટલે કપા પાડી નાખેલો શું કરવું કે કપા ન હોય તો એ તો હાલ પાડી નાખેલો ખાઈ તો કરાય ને ટાઈમ તો કપાય ચલો બતાવું તમને અહીં ઘડીક વાર ઊભા રહી અહીં આવે તો લગી અહીંથી આમ મહિલા જાય સીધા
તો મિત્રો ઘર કોઈ હાલ્યા જાય ધૂળ ઉડી જોવો તમે ખાલી કોમેન્ટ કરો કેવીક ધૂળ ઉડે છે લ્યો આમ નહીં દેખાય આમ દેખાય બહુ ધૂળ ઉડે અને બ્લોક તો અમારા હરખા આવતા છે નહીં અમારા મેહુલભાઈ આમ જોવે બ્લોગ કઈ હરખા આવતા નથી લાંબા લાંબા બધા હાલ્યા જાય છે મિત્રો આ જો ખૂટ હેવી